તો આજે તો આપણે બપોરે ઊંઘીને ઊભા થઈ ગયા. ઘરે જોવો તો કોઈ નહીં. ઘરે તો જોયું તો કોઈ હતું નહીં. મેં તો કીધું ક્યાં ગયા છે, તો હું તો નીકળી ગયો ચપ્પલ પહેરીને બહાર. તો વાડામાં પણ જોયું તો વાડામાં પણ કોઈ નહોતું. તો જઈ આવ્યા આગળ તો મોર આવ્યા હતા અત્યારે. તો મોર તો ફરતા. તો આપણે વિચાર્યું કે થોડો મોર ચરી રહ્યો તો આપણે નીકળી આગળની તરફ. તો આગળ તો નીકળી ગયા ને જવું છું વાડે. તો બધા મમ્મી પપ્પા મારી બેન વાડે જ હશે એવું લાગતું હતું. તો આવી ગયા વાડે. પપ્પા તો બાવળે વાડીને વાડ કરતા હતા ને જોયેલો છે મારો વાડો. શાકભાજી 15 દિવસ આગળ વહી હતી તો તમને બ્લોગ બતાવ્યો. તો અત્યારે મેથી આવી ગઈ છે ને રીંગણા પણ ઉગી ગયા છે ને અહીંયા વાય છે ડુંગળી ને ફૂલ તો બહુ આવે છે એકદમ. ના છે મારી મમ્મી ને આ કેળા છે. તો કેળા તો આવે છે બહુ પણ બધા કાચા જ આવે છે. ના છે મારો વાડો. તમને પણ સારો લાગ્યો તો કમેન્ટ જરૂરથી કરજો. ને પપ્પા તો બાવળીઓ બહુ આખો વાડી નાખ્યો છે ને હવે વાડ કરે છે. બહારની તરફ કોટા નાખે છે. સોયડો સારો થયો છે બેસવા થાય ટાઈમ પ્રમાણે. તો આપણે તો આવી ગયા ઘરની તરફ. ઘરે તો ચા બનાવી ગઈ હતી મારી બેને. આપણે પીવી છે ચા. તમારે પણ ચા અને ગાંઠિયા ખાવા તો આવી જાઓ મારી પાસે. તો હવે તો આપણે ચા પીવી છે ને આપણે જવું છે બહારની તરફ. તો આવી ગયા બહાર. મારો બ્લોગ પૂરો થાય છે. ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.